હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આપણે ગઈકાલે જોયું હતું કે જે ગ્રામ સેવકનો આપણો નવો ડિટેલ સિલેબસ આવેલો છે એમાં 100 માર્ક્સનું જીકે છે. ત્યારબાદ આપણે જીકે અને જીએસના બધા ટોપિક્સને કવર કરેલા હતા. ઇંગ્લિશ, ગુજરાતી, ગ્રામર અને મેથ્સ રિઝનિંગનો આપણો પોર્શન જોયેલો હતો. તો આજનો આપણો જે લેક્ચર છે કે જેમાં આપણે જોઈશું એગ્રીકલ્ચર સ્પેસિફિક જે 100 માર્ક્સનું છે એમાંથી આપણે કયા ટોપિક કરવા જોઈએ કે જેથી આપણે 70+ માર્ક્સ કવર અપ કરી શકીએ. તો એના માટેનો આજનો આપણો જે ડિટેલ્સમાં આપણે લેક્ચર લેશું. તો તમે લાસ્ટ સુધી આપણી જોડે જોડાયેલા રહેજો. અને આજનો જે લેક્ચર છે કે જે વ્યવસ્થિત રીતે તમે ટોપિક વાઇઝ પ્રિપેરેશન કરશો તો તમારા માટે 70+ માર્ક્સ લાવવા એ ઇઝી બની જશે. એટલું કંઈ ડિફિકલ્ટ ટાસ્ક નથી, પરંતુ હા, કંઈ પણ વસ્તુ હોય એની કન્સિસ્ટન્સી મેટર કરે છે. એટલે કે તમે 5 દિવસ વાંચો ને 1 દિવસ ના વાંચો, 2 દિવસ ના વાંચો, એ એટલું ઇફેક્ટિવલી નહીં રહે. તમારે સ્લો મોશનમાં પણ બેસ્ટ તમારું પરફોર્મન્સ આપવાનું હોય છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલું સસ્ય વિજ્ઞાન કે જેને આપણે એગ્રોનોમી તરીકે ઓળખતા હોઈએ છીએ. તો જો એગ્રોનોમીની વાત કરીએ તો એમાં શું આવી શકે? તો એમાં જોયું કૃષિનો વારસો. આપણે જે આગળના લેક્ચર છે નેમરાજ સુંદરાની બુક નામે જે હિસ્ટ્રીવાળા જે પોર્શન કરાવેલા છે એ આ કૃષિના વારસામાં કવર થઈ જશે. જેને પણ એ લેક્ચર ના જોયા હોય તો એ લેક્ચર જોઈ લેજો, તમારા માટે ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થઈ શકશે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો જે સસ્ય વિજ્ઞાનની મૂળભૂત બાબતો કે જેમાં ખેતીની પદ્ધતિ છે, કૃષિ વ્યવસ્થાપન. તો કૃષિ વ્યવસ્થાપન અને પાક ઉત્પાદન ટેકનોલોજી. તો પાક ઉત્પાદનની જે ટેકનોલોજી જે હોય છે અને એ આપણે ઇન્સર્ટ કહી શકીએ કે પેકેજ ઓફ પ્રેક્ટિસિસ. તો એમાં શું છે, ખરીફ અને રવિ પાકો જે હોય છે એના માટેની આપણે પેકેજ ઓફ પ્રેક્ટિસિસ કરવાની છે. ત્યારબાદ છે નીંદણ વ્યવસ્થાપનના સિદ્ધાંતો, જળ વ્યવસ્થાપનના સિદ્ધાંતો અને જૈવિક ખેતીના સિદ્ધાંતો અને વર્મી કમ્પોસ્ટ. તો આ જે ટોપિક છે એમાં તમારે જૈવિક ખેતી અને વર્મી કમ્પોસ્ટ, ત્યારબાદ જળ વ્યવસ્થાપન અને ખરીફ અને રવિ પાક અને ખેતીની પદ્ધતિ, કૃષિ વ્યવસ્થાપન, એ જે છે આટલા ટોપિક તમારે સારા એવા કવર કરી લેવાના. કેમ કે તમે જોઈ શકો છો આ એગ્રોનોમી, જમીન વિજ્ઞાન એટલે કે સોઇલ સાયન્સ એન્ડ સોઇલ કેમેસ્ટ્રી અને બાગાયતશાસ્ત્ર, આ 3 સબ્જેક્ટ થઈને 40 માર્ક્સનું પૂછાશે. કેટલું પૂછાશે? 40 માર્ક્સનું. તો 40માંથી તમારે અહીંયા 30+ કવર કરવાનો ટાર્ગેટ રાખવાનો. શું રાખવાનો? 30+ માર્ક્સ અહીંયાથી જ તમે કવર કરી શકો એવું તમારે ટાર્ગેટ રાખવાનું હોય છે. તો આપણે આ વાત કરી. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો છે જમીન વિજ્ઞાનની. જમીન વિજ્ઞાનની જો વાત કરીએ તો જમીન વિજ્ઞાનમાં છે જમીન વિજ્ઞાનની મૂળભૂત બાબતો કે જેમાં જમીનની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે, એની રચના, એનું બંધારણ, સેન્દ્રિય પદાર્થ, સિલિકેટ, ક્લે, જમીનનું જૈવિક તંત્ર, જૈવિક અને રાસાયણિક ખાતરો, જમીનની ફળદ્રુપતા નું વ્યવસ્થાપન, પછી જૈવિક ખાતરો છે, ત્યારબાદ કાર્બન નાઇટ્રોજન રેશિયો. અને આ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફોર એક્ઝામ્પલ લાસ્ટ ગ્રામ સેવકમાં જ ક્વેશ્ચન હતો કે હ્યુમસનો CN રેશિયો કેટલો છે. તો હ્યુમસ છે કે જેનો CN રેશિયો છે 10:1. શું છે? હ્યુમસનો CN રેશિયો કેટલો છે? 10:1. તો આપણે આ બધાના જે કાર્બન નાઇટ્રોજન રેશિયો છે કે જે વ્યવસ્થિત કરી લેવાનો. અને આ જે ટોપિક્સ છે જમીન વિજ્ઞાનનો એ નેમરાજ સુંદરા બુકમાં ખૂબ જ મસ્તનો શોર્ટ એન્ડ સ્વીટમાં પણ આખું બ્રોડલી કવર કરેલું છે. મેઇન જે આ ટોપિક છે એનું. અને જે પોર્શન નથી એ આપણે કરી લેશું. અને આપણો જે કૃષિ ભંડોળની જે ચેનલ છે કે જેમાં સોઇલ વિજ્ઞાન જે છે કે જેમાં પણ મેં ઓલરેડી લેક્ચર કવર અપ કરેલા છે, આ ટોપિકના ઘણા બધા કવર થઈ જાય છે. તો જેને પણ એ લેક્ચર્સ ના જોયા હોય તો જોઈ લેજો કે જેથી તમને ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થઈ શકે. અને આપણે એ લેક્ચર છે કે જે સ્પેશિયલી ગુજરાતીમાં જ મેં બનાવેલા છે અને હજુ હું કન્ટિન્યુ મારા એફર્ટ્સ એવા છે જ કે આપણે ફરીથી નેમરાજ સુંદરા બુક છે કે જે આખો એક સબ્જેક્ટ વાઇઝ જ કરીએ. આપણે પહેલા પેજથી સ્ટાર્ટ કર્યું હતું, પરંતુ હવે જોતાં એવું લાગે છે કે આ સિલેબસ મુજબ આપણે સ્ટાર્ટિંગ કરી દઈશું. એનું રીઝન એ છે કે એક્ઝામ ગમે ત્યારે આવી શકે. ગમે ત્યારે ઇન ધ સેન્સ કે જૂન, જુલાઈ, મોસ્ટ પ્રોબેબલી જુલાઈમાં શક્યતા છે, પછી તો જોઈએ ક્યારે આવે છે. પરંતુ જો જુલાઈમાં આવે તો આપણે અત્યારથી જ આપણી વ્યવસ્થિત પ્રિપેરેશન હોવી જોઈએ. તો ત્યારબાદ છે અહીંયા આપણે માપદંડ એટલે કે ક્રાઇટેરિયા ઓફ ઇસેન્શિયાલિટી, રાસાયણિક ખાતરો, પછી પોષક તત્વોનું છોડમાં પરિવહન. પોષક તત્વો છે એ છોડમાં કેવી રીતે પરિવહન પામે છે
એના વિશેનું છે. ત્યારબાદ છે સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ પોષક તત્વો અને ખાતર આપવાની પદ્ધતિઓ, અને ત્યારબાદ છે સમસ્યારૂપી જમીન. આપણને ખ્યાલ છે ને કે આલ્કલી સોઇલ છે, એસિડિક સોઇલ હોય છે, સોડિક સોઇલ હોય છે. તો એ સોઇલ કોને કહેવામાં આવે છે, એની શું કેરેક્ટરિસ્ટિક્સ હોય છે, એ આપણે જોવાની હોય છે. ત્યારબાદ આપણે જો વાત કરીએ ગુજરાતમાં ખરાબાની જે જમીન છે અને એની સમસ્યારૂપ જમીનની વહેંચણી છે એના વિશેની, અને આપણે વાત કરીએ કે સ્પેશિયલી આપણે જે ગુજરાત છે કે જેમાં જમીન, અને એમાં પણ સૌરાષ્ટ્રનો જો વિસ્તાર કહીએ તો એમાં કેલ્કેરિયસ સોઇલ જોવા મળે છે. અને એ કેલ્કેરિયસ સોઇલ જે છે કે જેમાં ઝિંકની ડેફિશિયન્સી હોય છે. ઝિંકની ડેફિશિયન્સી થવાથી આપણે સૌરાષ્ટ્રની જમીન કે જે કેલ્કેરિયસ સોઇલ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આવી બધી વસ્તુ છે ગુજરાતમાં જે ખરાબાની જમીન અને એની જે સમસ્યા, ત્યારબાદ જમીનની વહેંચણી, પિયત પાણીની ગુણવત્તા અને ધોરણ, અને ગુજરાતના વિવિધ એગ્રો ક્લાઇમેટિક ઝોન કે જેમાં કયા સમસ્યાઓ જમીનની રહેલી છે એ આપણે ડિસ્કશન કરીશું. અને ઘણા ખરા આપણે આમાંથી ટોપિક્સના લેક્ચર કવર અપ થયેલા છે, તો જેમને પણ ના જોયા હોય તો એ જોઈ લેજો કે જેથી ઇઝી રહે એ લોકો માટે. બરાબર છે. હવે આપણે વાત કરીશું બાગાયત શાસ્ત્રની. તો જો બાગાયત શાસ્ત્રની વાત કરીએ તો બાગાયત શાસ્ત્રમાં શું છે, તો કે બાગાયત શાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો છે. ત્યારબાદ ફળ અને વાવેતર પાકો. તો ફળ અને વાવેતર પાકો જે છે કે એ કેવી રીતે એની ખેતી થતી હોય છે, એમાં પાક ઉત્પાદનની ટેકનિક શું છે, ફૂડ પ્રોસેસિંગ શું છે, એના વિશેના પણ આમાં ક્વેશ્ચન કવર અપ થઈ જશે. ત્યારબાદ પાક, શાકભાજી અને મસાલાની જે ઉત્પાદનની જે તકનીકો હોય છે એ બાગાયતી પાકોમાં સંરક્ષણ અને મૂલ્યવર્ધન. અત્યારે ફૂડ પ્રોસેસિંગ છે, મૂલ્યવર્ધન, સોડિયમ બેન્ઝોએટ છે તો એ શેમાં યુઝ થાય છે, કયા પ્રોસેસિંગમાં યુઝ થાય છે, એવો ક્વેશ્ચન પૂછાઈ શકે. એટલે આ જે ટોપિક્સ છે કે જે આપણે જોઈ લેશું વ્યવસ્થિત રીતે કે જેથી થઈ જાય. અને જે પણ લોકો હોર્ટિકલ્ચર રિલેટેડ હશે, જેનું બેકગ્રાઉન્ડ હોર્ટિકલ્ચરનું હશે, એ લોકો માટે આ ખૂબ ઇઝી પડી જશે બધા ટોપિક. ત્યારબાદ આપણે જોઈએ કે કીટકશાસ્ત્ર, વનસ્પતિ રોગશાસ્ત્ર અને કૃષિ ઇજનેરી. તો આ 3 ટોપિક જે છે કે જેમાંથી 36 માર્ક્સનું પૂછાઈ શકશે. જો તમે વેઇટેજ, માર્ક્સનું વેઇટેજ પણ અહીંયા આપણને આપેલું છે. તો 36 માર્ક્સનું જો આ લોકો આપણને પૂછે તો એ 36 માર્ક્સમાંથી આપણે અહીંયા મેક્સિમમ આપણે માર્ક્સ કવર કરવાની કોશિશ કરવાની. તો અહીંયા 36માંથી તમારો એવો ટાર્ગેટ હોવો જોઈએ તમે નિયર અબાઉટ 30 અથવા તો 25થી 30ની વચ્ચેની તમારી રેન્જ હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ? 25થી 30 માર્ક્સ અહીંયા કવર કરવાના. તમે આગળનામાં 30 પ્લસ કરો, અહીંયા 30 પ્લસ કરો, અથવા તો 25 કરો, ચલો તો પણ તમે 55 માર્ક્સ કવર અપ કરી લેશો ને. અને આપણે લાસ્ટ જે છે કૃષિ વિસ્તરણ અને અર્થશાસ્ત્ર કે જેમાંથી 24 માર્ક્સનું પૂછાશે. તો એ 24 માર્ક્સમાંથી તમે આરામથી 15 પ્લસ માર્ક્સ કવર કરી શકો છો. કેટલા કરી શકો છો? આરામથી 15 પ્લસ માર્ક્સ. અને જો આટલા તમારા કવર થઈ જાય એટલે તમે ફાઇનલી ગ્રામસેવક બની જાઓ. કેમ કે તમે પેપર જોશો તો તમને ખ્યાલ આવશે હવે પેપરનું જે લેવલ છે ડે બાય ડે અપડેટ થતું જાય છે. એટલે કે થોડું થોડું લેવલ સારું એવું પહોંચે છે. તો એ માટે આપણે આપણી સ્ટ્રેટેજી પણ એવી યુઝ કરવી જોઈએ કે જેથી આપણે મેક્સિમમ માર્ક્સ મેળવી શકીએ. તો આપણે વાત કરીએ કીટકશાસ્ત્રની. તો કીટકશાસ્ત્રની વાત કરીએ તો આઈપીએમ છે. તો આઈપીએમ ટેકનિક શું છે? ત્યારબાદ કીટકશાસ્ત્ર હોય એનું પરિસ્થિતિ વિજ્ઞાન. ત્યારબાદ કીટકોના પ્રકારો છે, નિયંત્રણની અદ્યતન પદ્ધતિઓ, આ રેપેલેન્ટ અને અંતઃસ્ત્રાવો. ત્યારબાદ આઈપીએમનો અવકાશ અને એની મર્યાદાઓ. તો આ જે ટોપિક છે કે જે તમારે કવર કરી લેવાના. ત્યારબાદ ખેતરના પાકને સંગ્રહિત ધાન્ય કીટકો, એટલે કે જે સ્ટોરેજ આપણે ગ્રેન હોય છે, ગ્રેન સ્ટોરેજ હોય છે, એની જે પેસ્ટ હોય છે એના વિશેની વાત કરેલી છે. ત્યારબાદ બાગાયતી પાકો છે કે જેમનું કીટક અને વ્યવસ્થાપન છે. અને અહીંયા તમે આપણે જોઈ શકીએ છીએ વનસ્પતિ રોગશાસ્ત્ર. તો વનસ્પતિ રોગશાસ્ત્ર છે કે જ્યાં ખેતી પાકોમાં રોગોનું વ્યવસ્થાપન, એટલે બધા જ પાકોનો અહીંયા સમાવેશ થઈ જાય રોગમાં. પછી કૃષિના પાક હોય કે બાગાયતી પાક હોય, બધા પાકોને લઈ લેશે, કવર કરી લેશે. એટલે બાગાયતી પાકમાંથી માઇનોર 1-2 જ ક્વેશ્ચન પૂછો, વધારે ના પૂછાય, પરંતુ આપણે જોઈ લેવું સારું. કેમ કે આપણે જ્યારે પ્રિપરેશન કરતા હોઈએ ને આપણે સિલેક્ટ
થવું હોય એ જ્યારે આપણી મેઇન હોય તો ત્યારે આપણે વ્યવસ્થિત રીતે બધું કરવું જરૂરી છે. ત્યારબાદ આપણે જોઈએ કે કૃષિ ઇજનેરી. તો કૃષિ ઇજનેરીની જો વાત કરીએ તો કૃષિ ઇજનેરીમાં સામાન્ય રીતે આ લોકો શું આપણને ક્વેશ્ચન કરતા હોય છે તો કે ઓજારો રિલેટેડ કરતા હોય છે. એટલે જે પણ આપણા ફાર્મ મશીનરીઝ હોય છે એ કરી લેવાનું. ત્યારબાદ છે જમીન સંરક્ષણનું કરી લેવાનું. જમીન સંરક્ષણ છે કે જે સોઇલ વિજ્ઞાન, સોઇલ સાયન્સ છે એની સાથે પણ ઇન્ટરલેક્ટ થઈ શકે. જમીનનું કેવી રીતે આપણે થઈએ, મતલબ જમીનનું ધોવાણ અટકાવવા માટે શું કરવું જોઈએ. ત્યારબાદ પવન દ્વારા ધોવાણ થતું હોય છે જમીનનું, પાણી દ્વારા થતું હોય છે. તો એ બધાના જે પણ આખા જે બેઝિક થિયરી છે ને એ આપણે ખ્યાલ હોવી જોઈએ. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ કે શું છે ભારતમાં ફાર્મ પાવરની સ્થિતિ. આઈસી એન્જિન, યસ એન્જિન કરી લેવાનું. આઈસી એન્જિન શું છે, ડીઝલ એન્જિન શું છે, પેટ્રોલ એન્જિન શું છે એ આપણને ખ્યાલ હોવું જોઈએ. પછી ટુ સ્ટ્રોક એન્જિન અને 4 સ્ટ્રોક એન્જિન એના વિશેનું આપણને ખ્યાલ હોવું જોઈએ. અને પ્રાથમિક અને દ્વિતીયક ખેડાણ માટેના સાધનો અને કૃષિમાં વપરાતા સાધનો, આનું આપણને બેઝિક આઈડિયા હોવો જોઈએ. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો હવે આપણા પાસે કૃષિ વિસ્તરણ અને ઇકોનોમિક્સ, આ બે ટોપિક આપણા માટે છે અને ઇમ્પોર્ટન્ટ પણ છે. તો જો આ ટોપિકની આપણે વાત કરીએ કે જેમાં મેં તમને પહેલાં જ કીધું હતું કે 24 માર્ક્સનું ટોટલ હશે. તો 24 માર્ક્સમાંથી તમારે મેક્સિમમ અહીંયા 15+ માર્ક્સ કવર થાય એવું ક્રાઇટેરિયા હોવો જોઈએ. તો એના માટે તમારે શું કરવાનું તો કે ઓલરેડી મેં આપણે જ્યારે ખેતી મદદનીશની એક્ઝામ હતી લાસ્ટ યર 11 મે એક્ઝામ હતી ને, તો એ ટાઈમે મેં કૃષિ વિસ્તરણને લગતા ઘણા લેક્ચર અપલોડ કરેલા છે. અને એ જે મારા લેક્ચર્સ છે કે જે ઓલમોસ્ટ આ સિલેબસમાં બધા જ ફિટ થઈ જાય એવા ટોપિકને કવર કરેલા છે. તો આ બધા માટે તમારા માટે બેસ્ટ છે. જો તમારે કંઈ કરવું જ હોય તો તમે ત્યાંથી જોઈ શકો છો કે જેથી તમને ઇઝીલી સમજાઈ શકે એવા વેમાં મેં તમને સમજાવેલું છે. અને છતાં પણ જે પણ અપડેટ હશે એ હું ઓલરેડી તમને પ્રોવાઈડ કરતી રહીશ. કૃષિ ભંડોળ હર હંમેશ બધા મિત્રો માટે છે અને તમારા બધા મિત્રોનો જે સાથ સહકાર છે એના લીધે જ મને આ વિડીયોઝ બનાવવામાં વધારે ઉત્સાહ મળે છે, પ્રેરણા મળે છે. ઓકે, તો આપણે વાત કરી કૃષિ વિસ્તરણ શાસ્ત્ર કે જેના મૂળભૂત સિદ્ધાંતો, વિસ્તરણ શિક્ષણ શું છે, ત્યારબાદ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ, પ્રોજેક્ટેડ અને નોન પ્રોજેક્ટેડ, ઓડિયો વિઝ્યુઅલ, આ બધા જ જે લેક્ચર છે ઓલરેડી આપણી ચેનલમાં અપલોડેડ છે જ. ત્યારબાદ છે પરિણામ અને પદ્ધતિનું પ્રદર્શન, ત્યારબાદ છે સંચારના ઘટકો અને કૃષિમાં આઈટીસી, કેવીકે, એસએસકે, આત્મા, એફટીસી અને કેસીસીનો ખ્યાલ અને ઉદ્યોગ સાહસિકતા. તો એના વિશેના ઇન શોર્ટ હું તમને એવું કહી શકું કે કૃષિ વિસ્તરણનો આખો સિલેબસ ઓલરેડી આપણી ચેનલમાં અપલોડેડ છે જ. ત્યારબાદ છે કૃષિ અર્થશાસ્ત્ર. તો કૃષિ અર્થશાસ્ત્રની જો વાત કરીએ તો કૃષિ અર્થશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો, માલ અને સેવાઓ, આના પણ લેક્ચર આપણે અપલોડેડ છે. એમસીક્યુ પણ હશે બંનેના. અને જે પણ નવું અપડેટ હશે હું ઓલરેડી તમને પ્રોવાઈડ કરતી રહીશ. તો ફ્રેન્ડ્સ, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું. ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.